ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ચલો ચા નાસ્તો કરી લીધો અને કપડાં ધોવાઈ ગયા છે. હવે બનાવવા જઈશ હું ટિફિન. પપ્પાની તૈયારી કરી છે. પપ્પા કે આજે કામે ગયા હતા પુલમાં, આખી પૂરી નાઇટ કરીને આવીને હવે સૂઈ ગયા. અત્યારે થોડી વાર અમને સુવા દઈશ, પછી મેં નોકરી જવાનો ટાઈમ થઈ જાય તો દેવું બનાવી દઉં ટિફિન. તો ગાઈશ કન્ટિન્યુ પપ્પા બનાવી દઉં. તો ગાઈશ હવે આમ નહીં પીવડાવવું પડશે પાણી, કારણ કે એમને તો ગરમી બહુ લાગે છે. કારણ કે તડકો કેટલો બધો આવી ગયો હે. સમજો હજુ 8:30 જ થયા છે. વધારે તો ટાઈમે બની તોય પણ બહુ તાપ પડે છે. કરતા જ પાંદડા બધું સુકાઈ જશે કે પાણી પીવડાવ્યું. ચાલો ગાઈશ હું જો રોજ તો એને પપ્પા પીવડાવી દે, પણ આજે આવીને સૂઈ ગયા, કામે ગયા હતા ને તો વાગી જશે રાતના 2 વાગ્યા. તો 2 તો વાગે ને મારા ભાઈ, 2 વાગી ગયા. કારણ કે કામના હજુ કોઈ ઠેકાણા નહીં હજુ. કારણ કે ડેકોરેશન વાળો આવે, આ ગેટનું કપડું બદલે પછી આપણું કામ થાય ભાઈ. એના ખોટા ઉજાગરા થાય ખરેખર. આ ખોટા વહેલા બોલાવા ઠેકાણા કોઈ હે નહીં આના કામના. વાંધો ને આપણે 6 પટ્ટા રેડી કરી નાખો. ચલો ભાઈ, આંખો તો ખુલતી નહીં એવી ઊંઘ આવે. પણ હવે કામે આવ્યા તો કામ તો કરવું પડશે. મારા ભૂરા ભાઈ છે ને જો પટ્ટા તૈયાર કર્યા મેં, તો એને લગાવે છે તાર. કારણ કે તાર બાંધે પછી, કારણ કે અંદર હજુ ચોરી એમને ઊભી મારવાડી આવશે, ચોરી ખોલશે, સ્ટેજ બનાવશે, પછી અમારું ફૂલનું કામ ચાલુ થશે. હજુ આ ગેટની અંદર બી એ લોકોને કપડું બદલવાનું. જે આ પર્પલ છે એની જગ્યાએ મારશે ગોલ્ડન કલરનું કપડું. તો કારણ કે આજ હવા તો પડવાની છે ભાઈ. એટલા તાર બાંધ દે અને પેલા ચા લેવા જાય, પછી ચા પીને પછી આપણે હે ને બધું હોઈ જઈએ. શું કહેવું અબ્બાસ, હોઈ જવું હોય ને? ચલો ભાઈ, ચા અને મસ્કા બનાવ્યું છે મારા ભાઈ. જોરદાર ફૂલ નાસ્તો કરી રહ્યા જાય. તો ચલો ગાઈસ આપણે બી નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરી લઈએ. ત્યાં વાગી જાય હા તો આખી રાત કંઈ કામમાં ઠેકાણા પડે નહીં. હવે કામ અત્યારે કરવાનું છે બધું જે થાય. તો ચલો નાસ્તો કરીને ફટાફટ કામ ચાલુ કરી દઈએ. કામ પતી ગયું છે હવે ફટાફટ. ઝાડુ આમ લાગે છે. મસ્ત મજાનું આપણું કામ પતી ગયું છે હવે. બસ બધા હો ભાઈ, લાગે સારું વાઈટ. ચલો ભાઈ, હવે કામ પતી ગયું આપણું અને ફટાફટ ભાગવું પડશે. કારણ કે હવે જઈએ ઘરે. કારણ કે ટાઈમ વધારે થઈ ગયો. કામમાં કાંઈ ઠેકાણા હતા પણ શું મારવાડી એ લોકોનું કામ થોડુંક લેટ પડે ને એના હિસાબથી લેટ થઈ ગયું. તો ચલો ગાઈશ ફટાફટ આવી ગયું તો ફટાફટ શું કરે છે. બહારનો આર્ટિફિશિયલ ગેટ અને અંદર આપણે કામ કર્યું હોય, જે સ્ટેજ બનાવ્યો હોય. અમારા પૂરા બી ફોન જ કર કરે ને કરા. હા કામ પતી ગયું તો હવે મસ્ત મજાનું સ્ટેજ ઊભું થઈ ગયું. ચલો હવે જશું. ફૂલનું કામ પતાવીને અત્યારે હું આવી જશું ઘરે. હવે આપણે છે ને એક દોઢ કલાક સૂઈ જઈશું, કારણ કે થોડો આરામ થઈ જાય. તો ચલો હવે થોડી વાર સૂઈ જઈશ. હેલો ફ્રેન્ડ, ગુડ આફ્ટરનૂન. કારણ કે અત્યારે વાગી જશે 12. હું ઉઠી ગયો અત્યારે, કારણ કે ફૂલનું કામ કરીને આવીને તરત રાતે ઊંઘી ગયો. કારણ કે આખી રાતના ઉજાગરાના તો આંખો તો ખુલતી નથી. તો આ 1-2 કલાક આરામ કરીને તો પછી દિવસે નોકરી ગઈ ને તો વાંધો ના. આખો દિવસ આખો આમ ડોલો જ આવતા હોય. એટલા માટે હું સૂઈ ગયો હતો. અને હવે નહીં તો મસ્ત તૈયાર થઈ ગઈ. માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ. અને અત્યારે હું શેઠનો ફોન આવી ગયો. હું અત્યારે જાઉં છું શેઠના ઘરે. તૈયાર થઈ જઈશું. નક્કી ના ક્યાં જવાનું? સરખી હોય, કિશનગુર હોય, નારળ હોય. સાની ટિફિન ભરતા. હા ચલો તમે બસ ટિફિન ભરી ગયું ને. હવે અમે એટલે હું અમે નહીં. રાતની નોકરી તો બતાવીને આવ્યા. આંખો ફૂટતા જેવી થઈ ગઈ છે.
2 કલાક ઊંઘતા પછી તો એની આખી રાત ઉજાગરા કરીને ખાવું પડે હો. સાચી વાત. ચલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રામ માટે અત્યારે પપ્પા જવા બેસી ગયા. બહાર નીકળો ખાવું પડે. હાથ પડે પગમાં તરિયા દેવા પડે ને. બોલા કરી જાવ તો આમ લાગે. બહાર જ ના જાય તો આપનું ખરેખર. હાલત તો આંખો તો એવી ભરે ને આમ લાલ થઈ જાય. તો ચશ્મા લઈ જતા હતા. આ તો આ શેઠ કે જલ્દી આવતો ને પણ એક્ટિવા હોય તો જે બહાર જઈને ખબર પડે. એક્ટિવા લઈને આ દોડધો કરે એટલું બધું. હવે તો આપનું જે રખડે એને ખબર તમારે પડે. કહેવાનું છે કે ગાડી વાળી દેજો. એટલે ગાડી લઈને ના જવાય, ટ્રાફિક ઉભી ગઈ. એવું? પણ તો આપણે શાંતિ થઈ જવાય. સાચી વાત ને? પણ હા, ત્યાં તો. થોડું લાગે ખબર? 4 રસ્તા પર ટ્રાફિક ઉભા છે ને સિગ્નલ પર, તો પગના તળિયે આમ ભરે ને આમ લાઈ ભરે આમ. હવે પાછું મને બેસી જાવ તો આપણે બરાબર ન પડશે હવે. હા. જે ઉભા નહીં પોતાને. તો માથું ભમી જાય આખું આમ. ખાવું ના ગમે હે ને? તો પછી ઉભા રહીને નીકળે ને શરબત પી લેવા ગમે જગ્યાએ. પી લેવા રસ્તામાં ગમે જગ્યાએ. આ તો ભરેલો પડે છે બાટલો ભરતું ના પાડે આપણે પીને જઈએ તો પી ખાવાનું ઓછું રાખવાનું, પાણી સર પીવાનું. શરબત બરબત બાટલો ભરી જતો ભરી જવાય પણ દઉં ભરેલો જ પડે હોય. હવે તો આપણા ખાસે માંડ માંડ 2 રૂપિયા માંડ ખાસે. એટલે અત્યારે તો ઓછું જ ખવાય. ખાસે નહીં ઉપર જેટલું મોડું પણ અત્યારે હા લે, આમ જતો જેટલો કામ ટાઈમે અત્યારે તો હજામાં થઈ ગયું હોય. આટલી વાગ્યા. 2:30 વાગ્યા જો અમને પડે તો દોડ દોડ નહીં કરે ખાઈને જવા બધું ખાવાની છે ભાવતું ઘરમાં ચાલ ભલે તમે સરખેથી આપણે આવી ગયા શેઠના ઘરે અત્યારે ને હવે, કારણ કે શેઠ તો પહેલાં જ નગર ઉતરી ગયા. ત્યાંથી આપણે હવે સીધા ગાડી મૂકીને જઈશું આપણા ઘરે. એવા શું એટલે મહેમાન છો તમે? મહેમાન એ ગયા તમે મહેમાન છો? મહેમાન ચા બા પીધી કે ના પીધી? ચા પીધી? મને લાગે છોડી મેલા લાગે. આ દર્શન કે છોડી મેલા લાગે બેન, હે ને તમને છોડી મેલા ને? પડે પડે આ કે ખાઈને જજો હો. કઢી બનાવી, કઢીને રોટલા ખાઈને જશો ને. શીરો ભાવે શીરો, આઈસ્ક્રીમ બધું ખાઈને જજો ને. ખાઈને જાઓ ને. બેહો તમે તાવ, કોઈ બોલે જ કહેજો તમને ને. શાંતિથી બેહો બે ભાઈઓ. જાવું જ નહીં મત તમારા ઘરે હવે. ના હોય તો હવે હાજે જે લુગડા લઈ આવો. આ જ રહ્યો. ગાઈસ અમારા ઘરે નાના નાના મહેમાન આવી ગયા છે. કોણ આવ્યું? તારું નામ શું? કાવ્યાંશ ને? નાસ્તો કરી કાવ્યાંશ આવે છે ભાઈ. કાવ્યાંશ અમારા ઘરે નાના મહેમાન આવી ગયા છે. નાસ્તો કરી કે નાસ્તો કરી ભૂખ લાગી નહીં? આપણે ટિકિટ નહીં લાગતી ને? ટિકિટ લાગે? ના લાગે ક્યાં તરસ લાગે? ટિકિટ ખાવાની ઉડા ટિકિટ હે તો તાકાત આવે. સમજો જાડું થવાય કાવ્યાંશ. હા. જલ્દી મોટું થઈ જવાય નહીં? કઈ ખાવું ખાવા આપી દઉં? કઢી ખાઈ કઢી ખીચડી રોટલી ને એવું ખાવા આપું? ભૂખ લાગી થઈ ગયું ખાવાનું આપી દઉં? મસ્ત કઢી સર બનાવી. અમારા ગાઈસ પહેલી વાર લીલા મરચાની કઢી આ બનાવી. કંઈક દુકાન આવે તો હવે સારી યસ મૂકી દે તો મમ્મી જોડે કઈ ના એમ કરે શું કીધું તે કે તો કરો કોના ઘરે ગઈ? તો ભાઈ ચા મૂકી દે હા કરે સારું કરી દે હો સ્પેશિયલ જમાડવામાં આવી, કારણ કે બહુ ખાતા નહીં, કઈ ગોળ જ વધારે ખાઈ રહ્યા. ગોળ જ ખાવ તમે? હે? શાક ખાવું? કઢી ખાવી? ખાલી ગોળ જ ખાવ? ખીચડી ખીચડી આપું તને આ મહેમાન એવા હોય, નકર ગોળ જ ખાય. ખીચડી આપું ખીચડી ખીચડી ખાવી? ડુંગળી આલુ મરચું ખીચડી ખાવી? ગોળ ખાવી? શરમાય ચલો ભાઈ જમવા બધા ના ખાવું તો ઊભા થઈ ગયા. મહેમાન શરમાણા ઊભા થઈ ગયા. ખાવું નહીં, ગોળ ખાઈ ઊભા થઈ ગયા. નહીં ખાવું ને? વાગે નહીં તમે તો નાક ટમાટો ના ખાવ તો અમે તો ખાઈએ હવે. તાને ખાવ ને હવે. જમી ગયા, મસ્ત મજાની કઢી બનાવી છે, ખીચડી, થોડી કઢી શાક, રોટલી, સેવડી, બધું ખાવું છે. તમે ચલો એસી બેસી ફફડાઈ દીધી કાકી સોડ પકડ નાખો પડી સોડ પકડ નાખવાનું આવા જ એસી ચાલુ એટલી વાત બારી ખુલી જાવ આવા જ બારી ખોલીને બંધ કરે હવે
જો ગાઈસ અત્યારે ઉનવની બે જ જાગી છે એ પપ્પા સુમિત ને બધા હોઈ ગયા અને અવની મૂકે છે મહેંદી હાથમાં બહુ મસ્ત મહેંદી આવડે ગાઈસ જોઈને ઝીણી ઝીણી જાતે એના હાથે મૂકી મહેંદી કાલે પણ નેહાને મૂકી આપી હતી નહીં કોમલની બેન આવી તેને મૂકી આપી હતી જતી રહી આજે અને આજે એના હાથમાં મૂકી સરસ મજાની કામ ચાલુ જ છે એનું મહેંદીનું છે જો મૂકે જ છે અમે બે જાગીએ છે અને એ મહેંદી મૂકીએ છે કોમેન્ટ કરજો કે મહેંદી કેવી સારી મૂકે છે આખો વાત ભરીએ બસ તમને હું બતાવું આવડી મહેંદી મૂકે છે અને હું હે તો બેઠી હું એની જોડે બાજુમાં કારણ કે મારે આ પરવાનું મેરલીમાંનું પ્રવચન મને પ્રવચન આપીશ પછી મને ઊંઘ આવશે પછી હું સુઈ જઈશ એને પપ્પા કાલે પુલમાં ગયા હતા અને આખો દિવસ આજે નોકરી હતા તો થાકી ગયા એ હોઈ ગયા સુમિત ને કોમલે બધા હોઈ ગયા બે જણ જાગ્યા અને મહેંદી મૂકે અને મારે આ પ્રવચન મેરલીમાંનું તો ચલો હું આપણે લોકો આવીશ અને પછી એવની મહેંદી મૂકી દે બસ તમને બતાવું પૂરા જો ગાઈશ હું કહેતી હતી કે હું બતાવીશ તમને એવની મહેંદી પૂરી થઈ ગઈ છે એક હાથની અને હવે એને આવે ઊંઘ તો એ કેવું સુઈ જાઉં મમ્મી હું હવે બીજા હાથે કાલે મૂકીશ વાર હોઈ જા તો હું તો મેલીમાંનું પ્રવચન આપીશ ગાઈશ જો આ ની મહેંદી જોઈ લો તમે કેવી મેગી છે બહુ સરસ મજાની કોમેન્ટ કરજો કે કેવી સરસ મહેંદી છે અવની છે મૂકી છે ગાઈશ તો ચલો ગાઈશ ગુડ નાઇટ તો ગાઈસ ગુડ નાઇટ, જય માતા, જય દ્વારકાધીશ. Good night. ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ. Good night. ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ. કાઢે